નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા વિષય ચાલુ છે શ્રી સત્તા સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ. આ શ્રી સત્તા સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત છે. એની અંદર આપણે ચાર ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે છે, એના પર વિચારણા કરી રહ્યા છે. એની અંદર લાસ્ટ ક્લાસની અંદર આપણે ગાથા જોઈ હતી અને એની અંદર આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ બતાવ્યું હતું કે ઓગની જેમ પહેલાથી 14મા ગુણસ્થાનકે સત્તા સ્વામિત્વ હોય છે. મનુષ્ય ગતિ માર્ગણામાં, પંચેન્દ્રિય જાતિ માર્ગણા, ત્રસ્કાય માર્ગણા અને ભવ્ય માર્ગણામાં. પછી પહેલાથી 13મા ગુણસ્થાનકે ઓગની જેમ સત્તા સ્વામિત્વ સમજવું. સત્ય મનોયોગ, સત્ય વચન યોગ, અસત્યામૃષા મનોયોગ, અસત્યામૃષા વચન યોગ, સામાન્યથી કાયોગ, ઔદારિક કાયોગ, શુક્લ લેશિયા અને આહારી માર્ગણા. આ બધાને માટે આ રીતે જાણવા, આ રીતે ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને ગાથા દ્વારા બતાવ્યું. તો હવે આપણે મનુષ્ય ગતિ માર્ગણા છે એના માટે સત્તા સ્વામિત્વ જાણવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ગુણસ્થાનકે સત્તા સ્વામિત્વ. એની અંદર 148 કર્મ પ્રકૃતિની સત્તા હોઈ શકે છે. અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 4 આયુષ્ય સહિત અનેક જીવની અપેક્ષાએ 148 ટોટલનું સત્તા સ્થાન. હવે આની અંદર પહેલા ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણા છે એટલે ત્યાં જીન નામ કર્મની સત્તા પોસિબલ છે. જીન નામની સત્તા પહેલા ગુણસ્થાનકે માત્ર 2 ગતિઓની અંદર પોસિબલ છે, એક તો મનુષ્ય ગતિ અને બીજો નરક ગતિ માર્ગણા. પણ તિર્યંચ અને દેવગતિ માર્ગણાની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામનો સત્તા નહીં હોય ક્યારે. એમાંથી પણ જે એક સિચ્યુએશન આપણે જોયું હતું એ જ સેમ સિચ્યુએશનના કારણે અહીંયા પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તાની પોસિબિલિટી દર્શાવે છે. કઈ સિચ્યુએશન? તો એ જ કોઈક મનુષ્ય છે કે જેણે પ્રિવિયસલી નરક આયુષ્ય બાંધ્યું હતું અને એના બાદ ક્ષયક્ષમ સમકીતી થયો છે, જીન નામ કર્મ નિકાચના કર્યું છે. પછી એનો મનુષ્ય આયુષ્ય કમ્પ્લીટ પૂરું થવાનું હોય ત્યારે અંતિમ અંતર મુહૂર્તની અંદર એ ક્ષયક્ષમ સમકીતથી પડીને એટલે કે ચોથા ગુણસ્થાનકથી નીચે ઉતરીને પહેલા ગુણસ્થાનકે આવી જશે. પહેલો ગુણસ્થાનક લઈને નરકની અંદર ઉત્પન્ન થશે. ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ત્યાં અપર્યાપ્ત અવસ્થાની અંદર પહેલા ગુણસ્થાનકે રહેશે. એના બાદ પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે પાછો ચોથા ગુણસ્થાનકે ચાલી જશે. તો એમાંથી પહેલા ગુણસ્થાનકે મનુષ્ય ગતિ અહીંયા મૃત્યુ પામવાને ટાઈમે આવી જીન નામની સત્તા, અને ત્યાં નરકની અંદર ઉત્પત્તિના સમયે આવી પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા. આ સિચ્યુએશન છે એ યાદ રાખીને એના જ હિસાબે છે. જો આ સિચ્યુએશન નહીં હોત તો અહીંયા 148 કર્મ પ્રકૃતિ બધી નહીં હોત અને અહીંયા 93 નહીં હોય, 89 પણ નહીં હોય. જો એ સિચ્યુએશન પોસિબલ નહીં હોત તો, પણ એ છે એટલે અહીંયા છે. આ રીતે અનેક જીવની અપેક્ષાએ અહીંયા આપણે જોયું 4 આયુષ્ય ને એટલે બધા જ કર્મ સહિત 148નું સત્તાસ્થાન. પછી બધાયું એક જીવની અપેક્ષાએ 145નું સત્તાસ્થાન. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ 92 નામ કર્મનો છે ડિરેક્ટલી, પણ 93 નામ કર્મ વાળા એક જીવની અપેક્ષાએ નથી, માત્ર અનેક જીવની અપેક્ષાએ 93 છે. એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો મેક્સિમમ નામ કર્મ કેટલા છે પોસિબલ? તો 92. તો 93 શા માટે નથી? કારણ આપણે આગળ જે સિચ્યુએશનની વિશે વિચારણા કરી હતી કે કોઈક મનુષ્ય છે જેણે પ્રિવિયસલી પોતાનું નરક આયુષ્યનો બંધ કરી દીધું છે. એના બાદ હવે તે ક્ષયક્ષમ સમકીતને પામે, જીન નામ કર્મ નિકાચ ના કરે. હવે એનું આયુષ્ય જ્યારે પૂરું થવાનું હોય ત્યારે એ પહેલા ગુણસ્થાનકે આવી જાય. પહેલો ગુણસ્થાનક લઈને ત્યાં નરકની અંદર ઉત્પન્ન થાય છે. ત્યાં એક અંતર્મુહૂર્ત સુધી એ પહેલા ગુણસ્થાનકે રહેશે અને પછી એ ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જશે. ક્ષયક્ષમ સમકીતી બની જશે, પર્યાપ્તિઓ પૂર્ણ કરશે ત્યારે. તો આ જે સિચ્યુએશન આપણે હમણાં જાણ્યું એની અંદર આપણે
એ સમજ્યા કે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામ કર્મની સત્તા ક્યારે હોઈ શકે છે તે. આ સિચ્યુએશનના સિવાય જીન નામ કર્મની સત્તા પહેલા ગુણસ્થાનકે પોસિબલ જ નથી. બીજી વાત એ કે નરકની અંદર કોઈ પણ એક જ જીવ એવો નહીં હોય કે જેની સત્તાની અંદર જીન નામ પણ છે અને આરક ચતુષ્ક પણ છે. એ પાંચે નામ કર્મ એક જ જીવની સત્તાની અંદર ક્યારે પોસિબલ નહીં હોય નરક ગતિ માર્ગણામાં. પણ અનેક જીવની અપેક્ષા હોઈ શકે. કોઈકને જીન નામ જ હોય ખાલી, કોઈકને આરક ચતુષ્ક જ હોય, કોઈકને પાંચે નહીં હોય, એવું પણ હોઈ શકે. પણ જીન નામ સાથે આરક ચતુષ્ક કોઈક એક જ જીવને નરક ગતિ માર્ગણાની અંદર ક્યારે પોસિબલ નથી સત્તામાં. હવે એના હિસાબે જો મનુષ્ય ગતિની વિશે આપણે વિચારણા કરતા હોઈએ જીન નામની સત્તા પહેલા ગુણસ્થાનકે, તો એ માત્ર એ જ સિચ્યુએશનની અંદર હોઈ શકે કે મનુષ્ય મૃત્યુ પામીને નરકની અંદર જવાનું હોય ત્યારના છેલ્લા અંતર મુહૂર્તે, ત્યારે જ એને જીન નામ કર્મની સત્તા પહેલા ગુણસ્થાનકે હોઈ શકે છે. પણ નારકીને માટે એ પણ રૂલ છે ને કે એક જ જીવને જીન નામ અને આરક ચતુષ્ક એ ભેગા નહીં હોય સત્તામાં. તો એના હિસાબે આ મનુષ્ય અહીંયાથી મૃત્યુ પામીને નરકની અંદર જતો હોય તો એને પણ જીન નામ ને આરક ચતુષ્ક ભેગા નહીં હશે સત્તામાં. કાં તો જીન નામ હશે કાં તો આરક ચતુષ્ક હશે. એના જ હિસાબે અહીંયા પણ 93 નામ કર્મની સત્તા કોઈક એક જ જીવને મનુષ્ય ગતિ માર્ગણમાં પહેલા ગુણસ્થાનકે નથી એમ. કારણ અહીંયા જીન નામનો સત્તા માત્ર નરકની અંદર ઉત્પન્ન થવાનું છે એ જ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને એની જ અપેક્ષા અહીંયા જીન નામની સત્તા છે. પણ બાકી જીન નામની સત્તા પહેલા ગુણસ્થાનકે મનુષ્ય માર્ગણાની અંદર પોસિબલ જ નથી. એના હિસાબે 93 નામ કર્મની સત્તા બદ્ધાયુ કે અબદ્ધાયુ એક જ જીવની અપેક્ષાએ નહીં હશે. 92 હશે મેક્સિમમ પોસિબલ. એમ બદ્ધાયુ એક જીવની અપેક્ષાએ બદ્ધાયુના હિસાબે બે આયુષ્ય સત્તામાં, નામ કર્મના જીન નામ વિના 92 નામ કર્મ સત્તાની અંદર, ટોટલ 145 નું સત્તા સ્થાન. પછી અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ, અબદ્ધાયુ છે એટલે એક આયુષ્ય સત્તાની અંદર, જીન નામ વિના અને આરક ચતુષ્ક સહિત 92 નામ કર્મ સત્તામાં 144 નું સત્તા સ્થાન. પછી બદ્ધાયુ આરક ચતુષ્ક વિના, બદ્ધાયુ છે એટલે બે આયુષ્ય સત્તાની અંદર, આરક ચતુષ્ક વિના 89 નામ કર્મ જીન નામ સહિત ટોટલ 142 નું સત્તા સ્થાન. હવે આપણે હમણાં જે સિચ્યુએશનની વાત કરી કે મનુષ્ય મૃત્યુ પામીને નરકની અંદર ઉત્પન્ન થવાનો છે ત્યારે એના મનુષ્ય આયુષ્ય પૂરું થવાના છેલ્લા અંતર મુહૂર્તની ટાઈમેની સિચ્યુએશન છે કે જ્યારે મનુષ્ય ગતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે જીન નામ કર્મની સત્તા પોસિબલ હોઈ શકે એવી. તો એ સિચ્યુએશનના જ છે આ કોમ્બિનેશન. કેવો છે? આ મનુષ્ય આયુષ્યનો ઉદયમાં છે હમણાં, એટલે એ મનુષ્ય આયુષ્યની સત્તા. પછી પ્રીવિયસલી એ બદ્ધાયુ છે, એ પણ બદ્ધાયુ એટલે કયો આયુષ્ય બાંધેલો? તો આ કમ્પલસરી નરક આયુષ્ય. કારણ આપણે હમણાં જ સિચ્યુએશન જઈ એના હિસાબે નરકની અંદર જવાનો છે, એટલે બાકી કોઈ પણ આયુષ્ય આ વાળા કોમ્બિનેશનની અંદર પોસિબલ નથી. પછી આ નામ કર્મ આરક ચતુષ્ક વિના પણ જીન નામ સહિત, જીન નામ સહિત છે એટલે આ મનુષ્ય એ મૃત્યુ પામીને નરકની અંદર જવાનો છે હમણાં, એવો છે. એનું મનુષ્ય આયુષ્ય પૂરું થવાના છેલ્લા અંતર મુહૂર્તના ટાઈમે. આ ટોટલ 142 નું સત્તા સ્થાન. હવે 89 વાળો જે આ છે નામ કર્મનું કોમ્બિનેશન, એની અંદર માત્ર બદ્ધાયુ જ હોઈ શકે છે, પણ અબદ્ધાયુ સહિત 89 નહીં હોઈ શકે. કારણ શું છે? તો પાછું એ જ આપણે જે સિચ્યુએશન હમણાં જોઈ, મનુષ્ય મૃત્યુ પામીને નરકની અંદર જવાનો છે એવી સિચ્યુએશન, એના જ હિસાબે અહીંયા 89 નામ કર્મનું સત્તા સ્થાન જ્યારે હોય એની સાથે અબદ્ધાયુ પોસિબલ જ નથી, બદ્ધાયુ જ હશે. કારણ એ મનુષ્ય પહેલા જ નરકનું આયુષ્ય બાંધી દીધું છે, એટલે બદ્ધાયુ પહેલા જ બની ગયો હતો. એના બાદ એ પહેલા ગુણસ્થાનકથી ચડીને શબશમ સમકીથી બન્યો, ચોથા ગુણસ્થાનકે ચાલ્યો ગયો. એના બાદ એને જીન નામ કર્મની નિકાસ ન કરી ત્યાં ચોથે વગેરે ઉપરના ગુણસ્થાનકે. એના બાદ એના અધ્યવસાય ચડ્યા એટલે એ જીન નામ કર્મની નિકાસ ન કરી એને. પછી હવે એનું જ્યારે એ મનુષ્ય આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે એ
નરકની અંદર જવાનું છે, કારણ કે પહેલા જ બધાયું બની ગયું હતું. એણે નરકનું આયુષ્ય બાંધી દીધું હતું, એટલે એ પાછો પહેલા ગુણસ્થાનકે આવી જશે જ્યારે એનો મનુષ્ય આયુષ્ય પૂરું થવાનું હશે, ત્યારે છેલ્લા અંતર્મુહૂર્તમાં. તો એ હિસાબે અહીંયા બધાયું જ હશે 89ની સત્તાવાળું, પણ અબધાયું નહીં હશે. જો અબધાયું હોય તો એને 89ની સત્તા પોસિબલ જ નથી, કારણ આપણી સિચ્યુએશનની અંદર જ કેવું હતું, એ મનુષ્યએ નરકનું આયુષ્ય પહેલા જ બાંધી દીધું હતું, એવી હતી સિચ્યુએશન. જો એણે નરકનું આયુષ્ય બાંધ્યું જ નહીં હોત અને શવશમ સમકીતી થઈને જિન્નામ કર્મની નિકાચ ન કરી હોત જો, તો પછી એ દેવનો જ આયુષ્ય બાંધે, જો પહેલાથી જ આયુષ્ય બાંધ્યું નહીં હોત તો. પણ અહીંયા એણે પહેલાથી જ આયુષ્ય બાંધી દીધું હતું, એટલે એ બધાયું હતું. એટલે એના હિસાબે અબધાયું આરક ચતુષ્ક વિના પણ જિન્નામ સહિત વાળો આ જે છે કોમ્બિનેશન 141નું સત્તા સ્થાન વાળો આ કોમ્બિનેશન એ અહીંયા પોસિબલ નથી. એમ ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે પહેલા ગુણસ્થાન કે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર જીન નામની સત્તા માત્ર એક જ સિચ્યુએશનની અંદર પોસિબલ છે, એમાં એક જ કોમ્બિનેશન પોસિબલ છે. 142નું સત્તા સ્થાન જ પોસિબલ છે, એમાં બધાયું જ હશે અને આરક ચતુષ્ક વિના જ હશે. બસ બધાયું શા માટે આપણે જોયું, આરક ચતુષ્ક વિના શા માટે એ જોયું, કારણ કોઈક એક જ જીવને નરકની અંદર જીનનામ સાથે આરક ચતુષ્ની સત્તા પોસિબલ નથી, એટલે અહીંયાથી પણ તે ભેગી સત્તા લઈને નહીં જાય, માત્ર જીનનામ જ લઈને જશે. એમ આ રીતે આ 142નું સત્તા સ્થાન જોયું અને આ 141 શા માટે પોસિબલ નથી એ પણ જોયું, આ કોમ્બિનેશન. પછી હવે આગળ બધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના. બધાયું એટલે બે આયુષ્યની સત્તા, જીનનામ આરક ચતુષ્ક વિના 88ની સત્તા, 141નું સત્તા સ્થાન. અબધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના 88 નામ કર્મ, એક આયુષ્ય મનુષ્ય આયુષ્ય અને 140 ટોટલ સત્તા સ્થાન. પછી બધાયું સમકિત મોનિયાની ઉદ્વલના કર્યા પછી, સમકિત મોનિયાની ઉદ્વલના કરીને 27 મોનિય કર્મની સત્તા થાય છે. કોઈ જીવ ચોથા ગુણસ્થાનકથી ઉપશમ સમકિતિ અથવા તો ક્ષયક્ષમ સમકિતિ એવો છે જીવ કોઈક ચોથા ગુણસ્થાનકથી નીચે આવ્યો છે, જેની પાસે 3 પુંજો રહેલા છે, એમાંથી જો પહેલા ગુણસ્થાનકે પહોંચે તો ત્યાં તરત જ તે ઉદ્વલના સ્ટાર્ટ કરી લે છે, સમકિત મોનિય મિશ્ર મોનિય બંનેની ભેગી. એમાંથી સમકિત મોનિયની ઉદ્વલના પહેલા પૂરી થઈ જાય છે, એટલે ત્યાં સમકિત મોનિયની ઉદ્વલના થઈ જાય ત્યારે 27 મોનિય કર્મ બચી જાય છે એના સત્તામાં. એના હિસાબે જો અબધાયું હોય તો એક આયુષ્ય અને બધાયું હોય તો બે આયુષ્યની સત્તા. આરક ચતુષ્ક અને જીનનામ વિના જોયા 27 વાળો જે છે તે, કારણ મિથ્યા તો મોનિય હજી હોય સત્તામાં, અનંતાનુબંધી 4 હોય, મિશ્ર મોનિય પણ હોય, પણ સમકિત મોનિય નહીં હોય, તો ત્યારે એવી સિચ્યુએશનની અંદર જીનનામ ને આરક ચતુષ્ક નહીં હોઈ શકે. આ રીતે 140 અને 139નું સત્તા સ્થાન. પછી બધાયું મિશ્ર મોનિયની ઉદ્વલના કર્યા પછી, મિશ્ર મોનિયની ઉદ્વલના થઈ જાય ત્યારે અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ એવો કોઈક હોય, એની અપેક્ષાએ 26 મોનિયની સત્તા. ત્યાં બધાયું હોય તો બે આયુષ્ય, અબધાયું તો એક આયુષ્ય. જીનનામ આરક ચતુષ્ક વિના 88 નામ કર્મ, 139નું સત્તા સ્થાન અને 138નું સત્તા સ્થાન. પછી બધાયું દેવદ્વિક અથવા નરક દ્વિક વિના. હવે અહીંયા આપણે આ શા માટે લખ્યું છે દેવદ્વિક અથવા તો નરક દ્વિક વિના. પહેલા આપણે પહેલા ગુણસ્થાનકને વિશે એક મિનિટ બીજો ટેબલ બતાવું છું આપને. પહેલા આપણે કઈ રીતે જોયું હતું તે બતાવવા માટે. આ તો અહીંયા જુઓ, આ હતી તિર્યંચ ગતિ માર્ગણા. એની અંદર અહીંયા આપણે લખ્યું હતું દેહદ્વિકની ઉદ્વલના પછી, દેહદ્વિકની ઉદ્વલના કર્યા પછી આ રીતે 137 ને 136 વાળા આપણે જોયા હતા, જેની અંદર 86 નામ કર્મની સત્તા હતી. પણ એ જ જે છે સેમ કોમ્બિનેશન એ અહીંયા મનુષ્ય ગતિ માર્ગણાની અંદર આ 86 વાળા જે લખ્યા છે આપણે 136 ને 137 વાળા, એમાં આપણે આ રીતે લખ્યું છે બધાયું દેહદ્વિક અથવા તો નરક દ્વિક વિના, અબધાયું દેહદ્વિક અથવા નરક દ્વિક વિના. તો આ રીતે શા માટે લખ્યું છે, તો એના માટે એમ સમજવાનું કે ત્યાં આપણે તિર્યંચ ગતિની અંદર જે જોઈ રહ્યા હતા ત્યાં તિર્યંચ જ હતો અને એકેન્દ્રિય વગેરેની અંદર જ્યારે ચાલ્યો જાય ત્યારે તરત જ વૈક્રિય અષ્ટકની ઉદ્વલના સ્ટાર્ટ કરી લે તિર્યંચની અંદર જઈને તરત.
એકેન્દ્રિય વગેરેની અંદર, અને ત્યાં પહેલા તે દેવદ્વીકની ઉદ્વલના પૂરી કરી દે. એના માટે અહીંયા આપણે ત્યાં તિર્યંચ ગતિ માર્ગણાની અંદર દેવદ્વીકની ઉદ્વલના કર્યા પછી આ રીતે લખ્યું હતું. આ સેમ જે છે એમના માટે, પણ એવું અહીંયા નથી થતું, કારણ આ મનુષ્યની અંદર છે. એટલે મનુષ્ય ગતિની અંદર છે ત્યારે એ વૈક્રી અષ્ટકની ઉદ્વલના નહીં કરશે, પણ એનું સત્તા સ્થાન અહીંયા પોસિબલ રહેશે. કઈ રીતે? તો જે જીવ એ આગળ 80 એટલે કે અહીંયા સમજો આ વાળું તિર્યંચની અંદર ચાલ્યો ગયો, જે તિર્યંચની અંદર જઈને જેણે વૈક્રી અષ્ટકની સંપૂર્ણ ઉદ્વલના કરી લીધી છે, એના હિસાબે 80 નામકર્મની સત્તા એની પાસે છે. હવે એવો કોઈક તિર્યંચ જે એકેન્દ્રિય આદિ ભવમાંથી નીકળીને મનુષ્યની અંદર આવ્યો છે હમણાં, તો એ હમણાં આવ્યો છે 80 ની સત્તા લઈને, પછી એ જ્યારે પોતાની સર્વ પર્યાપ્તિ પૂરી કરી લેશે ત્યારે એ જો દેવ પ્રાયોગ્ય બંધ કરશે, તો એની અંદર દેવ પ્રાયોગ્ય બંધની અંદર શું આવે? દેવદ્વિક આવે અને વૈક્રિય ચતુષ્ક આવે. દેવદ્વિક વૈક્રિય ચતુષ્ક એટલે 6 કર્મ આવ્યા નામકર્મના. એના હિસાબે 80 ની સત્તા લઈને આવ્યો હતો તિર્યંચ કેન્દ્રીય વગેરેમાંથી મનુષ્યમાં, અને સર્વ પર્યાપ્તિ પૂરી કરીને જો દેવોને પ્રાયોગ્ય બંધ કરે તો વૈક્રિય ચતુષ્ક અને દેવદ્વિક એ ભેગું બાંધી નાખે. એટલે 80 + 6 થઈ ગયા 86. અને એ જીવ જો દેવ પ્રાયોગ્ય નહીં પણ નરક પ્રાયોગ્ય બંધ કરે તો પછી શું બંધાય? એના વૈક્રિય ચતુષ્ક અને નરક દ્વિક બંધાય. એડ તો 6 જ થાય, એટલે 86 નું જ નામકર્મનું આ આવે સત્તા સ્થાન. પણ દેવદ્વિક અથવા તો નરક દ્વિક એ બંનેના અંદર ફેર થઈ જાય. એટલે અહીંયા આપણે લખ્યું છે બધાયું દેવદ્વિક અથવા નરક દ્વિક વિના. જો એ જીવ એકેન્દ્રિય વગેરેની અંદર જઈને વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કરીને પછી મનુષ્ય ભવની અંદર આવ્યો છે, 80 નામકર્મની સત્તા સહિત આવ્યો છે, અને ત્યાં મનુષ્યની અંદર ઉત્પન્ન થઈને સર્વ પર્યાપ્તિ પૂરી કરી લે, એના બાદ જો એ દેવ પ્રાયોગ્ય બંધ કરીએ તો પછી એને નરક દ્વિક વિના હશે 86. જો એ નરક પ્રાયોગ્ય બંધ કરે તો દેવ દ્વિક વિના હશે 86 નામકર્મની સત્તા. એના હિસાબે આ લખ્યું છે. બધાને ક્લિયર થયું હશે. તો આ રીતે જો એ બધાયું હોય તો 2 આયુષ્ય એના સત્તાની અંદર 137 નું સત્તા સ્થાન, અને અબદ્ધાયું હોય તો 136 નું સત્તા સ્થાન. પછી બદ્ધાયું વૈક્રિય અષ્ટક વિના, અબદ્ધાયું વૈક્રિય અષ્ટક વિના. હવે વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કરીને આવ્યો છે પ્રીવિયસ ભવમાંથી, પણ દેવ કે નરક પ્રાયોગ્ય બંધ જ નથી કરતો, તો વૈક્રિય અષ્ટક એની સત્તાની અંદર નથી આવેલો. એના હિસાબે 80 નામકર્મ એના સત્તામાં અને આયુષ્ય 2 બધાયું છે. કરંટ એનો મનુષ્ય આયુષ્ય અને નેક્સ્ટ એનો તિર્યંચ આયુષ્ય, એ 2 સત્તાની અંદર આયુષ્ય. 80 નામકર્મ 131 ની સત્તા, અબદ્ધાયું વૈક્રિય અષ્ટક વિના 80 નામકર્મ અને અબદ્ધાયું છે એટલે એક આયુષ્ય એનું મનુષ્ય આયુષ્ય સત્તાની અંદર, ટોટલ 130 નું સત્તા સ્થાન. બીજું આ ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કર્યા પછી વાળું આ જે આપણે કર્મસ્થળની અંદર જે જોયું હતું પહેલા ગુણ સ્થાનકે કોઈ પણ ગતિની અપેક્ષા વગર, એની અંદર આ 2 આપણે જોયા હતા. તો આ 2 માત્ર ક્યાં આવી શકે? તેવું વાવકાયની અંદર આવી શકે છે. કારણ કોઈક જીવ તેવકાય કે વાવકાયની અંદર જાય તો ત્યાં ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી નાખે અને મનુષ્ય દ્વિકની ઉદ્વલના પછી કરી નાખે. કારણ તે જે છે જીવો તેવકાય ને વાવકાય વાળા એ મૃત્યુ પામીને નેક્સ્ટ તરતના ભવની અંદર મનુષ્ય નથી બનવાના, પણ આ તો પોતે મનુષ્ય જ છે, તો એને ઉચ્ચ ગોત્રની સત્તા તો પોસિબલ જ રહેશે. અને મનુષ્ય દ્વિક તો આમે એને હોય જ, એટલે જ છે આ મનુષ્ય પોતે. એટલે આ બંને સત્તા સ્થાન અહીંયા પોસિબલ નથી. આ રીતે ટોટલ અહીંયા જોયા આપણે 130 થી કરીને 148 સુધી વાળા સત્તા સ્થાનો, 12 સત્તા સ્થાન અહીંયા પોસિબલ છે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર પહેલા ગુણસ્થાનક. પછી બીજો ગુણસ્થાનક જોઈએ, ત્યાં જીન નામની સત્તા પોસિબલ જ નથી બીજો અને ત્રીજા ગુણસ્થાનકે કોઈ પણ સિચ્યુએશનની અંદર. પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તાની વિશે આપણે જોયું, માત્ર એક જ સિચ્યુએશનની અંદર પોસિબલ છે, એમાં માત્ર 2 જ ગતિની અંદર, માત્ર મનુષ્ય અને નરક ગતિમાં એ. અને એ પર્ટિક્યુલર સિચ્યુએશન આપણે જોયું છે ક્યાં કઈ રીતે પોસિબલ છે તે. પણ એના સિવાય પણ બીજી કોઈ એ સિચ્યુએશનની અંદર પહેલા ગુણસ્થાનકે પણ જીન નામની સત્તા નહીં હોય.
બીજા અને ત્રીજા ગુણસ્થાનકે કોઈ પણ સિચ્યુએશનની અંદર જીન નામની સત્તા હોય જ નહીં. એટલે અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો બધા કર્મ છે, પણ માત્ર એક જીન નામ કર્મ વિના 92 નામ કર્મ અને 147 ટોટલ કર્મનું સત્તા સ્થાન. બતાવ્યું એક જીવની અપેક્ષાએ જોઈએ તો 2 આયુષ્ય અને 92 નામ કર્મ જીન નામ વિના ટોટલ 145 નું સત્તા સ્થાન. બતાવ્યું એક જીવની અપેક્ષાએ 92 નામ કર્મ અને એક આયુષ્ય એનું ટોટલ 144 નું સત્તા સ્થાન. બતાવ્યું એક જીવની આશ્રયને આરક ચતુષ્ક વિના 88 નામ કર્મ 2 આયુષ્ય 141 નું સત્તા સ્થાન. બતાવ્યું એક જીવની અપેક્ષાએ આરક ચતુષ્ક વિના 88 નામ કર્મ 1 આયુષ્ય 140 નું સત્તા સ્થાન. ટોટલ 5 સત્તા સ્થાનો અહીંયા પોસિબલ છે. 140, 141, 145, 144, 145 ને 147. ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર અનેક જીવની અપેક્ષાએ પણ 147 નું સત્તા જીન નામ વિના. પછી બતાવ્યું એક જીવની અપેક્ષાએ 2 આયુષ્ય જીન નામ વિના 92 નામ કર્મ 145 નું સત્તા સ્થાન. બતાવ્યું એક જીવની અપેક્ષાએ 1 આયુષ્ય જીન નામ વિના 92 નામ કર્મ 144 નું સત્તા સ્થાન. બતાવ્યું આરક ચતુષ્ક વિના 2 આયુષ્યનું સત્તા 88 નામ કર્મ 141 નું સત્તા સ્થાન. બતાવ્યું આરક ચતુષ્ક વિના 1 આયુષ્ય 88 નામ કર્મ જીન નામ આરક ચતુષ્ક વિના 140 નું સત્તા સ્થાન. આ જે અહીંયા આપણે જોયા તે બીજા ગુણસ્થાનકે જે આપણે જોયા હતા એ છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ સેમ 140, 141, 144, 145 ને 147. હવે આગળ મોનિય હતા 28 સત્તાની અંદર. બીજું અહીંયા કોમ્બિનેશન 24 મોનિયની સાથે પણ થઈ શકે છે, જો એ અનંતાનુબંધી 4ની વિસંજના કરેલી હોય તો. એ રીતે 24 મોનિયની સત્તા એની સાથે અલગ અલગ એવા કોમ્બિનેશન. અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો અનંતાનુબંધી 4 વિના 24 મોનિય કર્મ અનેક જીવની અપેક્ષાએ છે એટલે 4 આયુષ્ય કર્મ 92 કર્મ જીન નામ વિના નામ કર્મના અને ટોટલ 143 નું સત્તા સ્થાન. બધાયું અનંતાનુબંધી 4 વિના 24 મોનિય કર્મ 2 આયુષ્ય કર્મ બધાયું છે એટલે 92 નામ કર્મ જીન નામ વિના 141 નું સત્તા. બધાયું અનંતાનુબંધી 4 વિના 24 મોનિય કર્મ 1 આયુષ્ય અબધાયું છે એટલે મનુષ્ય આયુષ્ય જીન નામ વિના 92 નામ કર્મ ટોટલ 140 ની સત્તા. બધાયું અનંતાનુબંધી ચતુષ્ક અને હારક ચતુષ્ક વિના અનંતાનુબંધી 4 વિના 24 મોનિય કર્મ બધાયું છે 2 આયુષ્ય 88 નામ કર્મ જીન નામ હારક ચતુષ્ક વિના 137 નું સત્તા સ્થાન. અબધાયું અનંતાનુબંધી 4 અને હારક ચતુષ્ક વિના અનંતાનુબંધી 4 વિના 24 મોનિય અબધાયું હિસાબે 1 આયુષ્ય 88 નામ કર્મ જીન નામ હારક ચતુષ્ક વિના ટોટલ 136 ની સત્તા. બધાયું સંકેત મોનિયની ઉદ્વલના કર્યા પછી હવે અહીંયા હજી એક કોમ્બિનેશન પોસિબલ છે. આ કેવો જીવ છે કે જેણે ઉપશમ સંકિત પ્રાપ્ત કરી હતું ત્યારે ઉપશમ અધ્યાયની અંદર ત્રિપુંજીકરણ વગેરે કર્યું હતું. એના હિસાબે 3 પુંજો ફોર્મ કર્યા હતા, મિથ્યાત્મોનિય, મિશ્રમોનિય, સંકેતમોનિય, એ 3 પુંજો. હવે એનામાંથી ચોથા ગુણસ્થાનકેથી તે પડીને પહેલા ગુણસ્થાનકે આવી ગયો. ત્યાં પહેલા ગુણસ્થાનકે આવ્યા બાદ તરત જ તે મિશ્રમોનિય, સંકેતમોનિય એ જે 2 પુંજો છે એને રિક્ત કરવાનું કે ખાલી કરવાનું સ્ટાર્ટ કરી નાખે, ની ઉદ્વલના સ્ટાર્ટ કરી નાખે. અને સૌથી પહેલા સંકેતમોનિયની ઉદ્વલના પૂરી થાય ત્યારે માત્ર હવે 2 પુંજો બાકી છે, અશુદ્ધ પુંજ અને અર્ધશુદ્ધ, એટલે કે મિથ્યાત્મોનિય અને મિશ્રમોનિય એ 2 છે. હવે જો એવી સિચ્યુએશનની અંદર પહેલા ગુણસ્થાનકે રહેલા જીવને એના વિશુદ્ધિ આવે જો અધ્યવસાયની અંદર, તો પછી એ ત્યાં પહેલેથી તરત ડિરેક્ટલી ત્રીજા ગુણસ્થાનકે આવી જાય. આજે આપણો ત્રીજો ગુણસ્થાનક, ત્યાં હવે એની પાસે સત્તાની અંદર સંકેત મોનિયની ઉદ્વલના કરી નાખી છે એટલે 27 જ છે મોનિય કર્મ. મિશ્રમોનિય એનું ઉદયમાં આવી ગયું છે, ત્રીજો ગુણસ્થાનક એના જ હિસાબે આવ્યું છે. તો આ રીતે આવા જે છે આવી સિચ્યુએશન વાળો જીવ એના માટે આ 27 મોનિયની સત્તા વાળો જો એ બધાયું હોય, સંકેત મોનિયની ઉદ્વલના કરેલું છે, બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર
જીન નામ આરક ચતુષ્ક અહીંયા પોસિબલ જ નથી. કારણ કેવું છે, જેની પાસે દર્શન સપ્તકમાંથી અનંતાનુબંધી 4 મિથ્યાત્મોન્ય મિશ્રમોન્યની સત્તા હોય પણ સંકેત મોન્યની સત્તા ન હોય, એવો કોઈક જીવ હોય, એની પાસે સત્તાની અંદર કમ્પલસરી જીન નામ નહીં હશે અને આરક ચતુષ્ક પણ નહીં હશે, એમ યાદ રાખવાનું. તો આ એવો જ જીવ છે, 27 મોન્યની સત્તાવાળો છે, એની પાસે સંકેત મોન્યની સત્તા જ નથી. પણ બાકી જે અનંતાનુબંધી 4 હોય કે મિથ્યાત્મોન્ય મિશ્રમોન્ય છે, એ બધાની સત્તા રહેલી છે. તો એને કોઈ પણ રીતે જીન નામની સત્તા નહીં હશે અને આરક ચતુષ્કની સત્તા પણ પોસિબલ નહીં રહેશે. એટલે અહીંયા માત્ર 88 વાળા જ કોમ્બિનેશન આવશે. અહીંયા 92 કે 93 કે 89 વાળા પોસિબલ જ નહીં હશે. એ રીતે બધાયું હોય તો 27 મોનિય સાથે 88 નામકર્મની સત્તા સાથે ટોટલ 140 નું સત્તા સ્થાન. અબધાયું સંકેત મોનિયની ઉદ્વલના કર્યા પછી અબધાયું છે એટલે એક આયુષ્યની સત્તામાં 27 મોનિય કર્મ, જીન નામ અને આરક ચતુષ્ક વિના 88 નામ કર્મ, ટોટલ 139 ની સત્તા. આમ બધા આપણે જોઈએ તો 9 સત્તા સ્થાનો ટોટલ થાય છે. 136, 137, 139, 140, 141, 143, 144, 145 અને 147. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે જે પહેલા બીજો કર્મગ્રંથ કરાવ્યો ત્યારે જે ચાર્ટ આપ્યો હતો ને, એમાં અને આમાં ખાલી આ એક જ લાઈન નો ફરક છે, જે છઠ્ઠું છે ને, આ બસ 143 નું સત્તા સ્થાન, એમાં મનુષ્ય અને તિર્યંચ બંનેનું ત્રીજા ગુણ સ્થાન આપ્યું છે. હા, એમાં અનેક જીવની અપેક્ષા નથી આપી, નથી. અને આમાં એડ કર્યું છે. આમાં એક એડ કર્યું છે, બરાબર છે. હા, આ જોયું ત્રીજો ગુણ સ્થાનક. હવે ચોથો થી 7મો ગુણ સ્થાનક, એ બધાની અંદર સેમ જ પ્રકારના હોય છે, એટલે એમાં ફેર નથી કરતા, એક જ સાથે બધું જોઈ લઈએ છીએ. આ પણ કેવો, તો પહેલા તો ઉપશમ સમકીતિ એવા જીવની અપેક્ષા જોઈએ. ઉપશમ સમકીતિ છે તો એના પાસે મોનિય કર્મના 28 અથવા તો 24 ની સત્તા હશે, એનાથી વધારે ઓછી નહીં હોય. વધારે તો આમે નહીં હોઈ શકે 28 થી, અને 24 થી ઓછી નહીં હોઈ શકે, વચની પણ કોઈ નહીં હોય. એટલે માત્ર 2 આ હોઈ શકે કોમ્બિનેશન મોનિયના ઉપશમ સમકીતિને. તો એમાંથી સૌથી પહેલા જોઈએ તો અનેક જીવની અપેક્ષાએ જોઈએ, બધા જ કર્મ સત્તાની અંદર પોસિબલ 148 કર્મ ને સત્તા સ્થાન. પછી અબધાયું એક જીવની અપેક્ષાએ 28 મોનિય બધાની સાથે, બધાયુની અપેક્ષાએ 2 આયુષ્ય સત્તામાં, 93 બધા નામકર્મ પણ સત્તામાં, ટોટલ 146 ની સત્તા મેક્સિમમ પોસિબલ એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો. અબધાયું એક જીવની અપેક્ષાએ એક આયુષ્ય ઓછું કરીને 145 ની સત્તા. બધાયું જીન નામ વિના, બધાયું એટલે એક આયુષ્ય એડ થઈ જાય એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીન નામ વિના 92 નામ કર્મ, 145 નું સત્તા સ્થાન. અબધાયું જીન નામ વિના એક આયુષ્યની સત્તા, જીન નામ વિના 92 નામ કર્મોની સત્તા, આરક ચતુષ્ક સહિત 144 ટોટલ ની સત્તા સ્થાન. પછી બધાયું આરક ચતુષ્ક વિના, આરક ચતુષ્ક વિના છે એટલે 89 નામ કર્મ, જીન નામ સહિત છે એટલે બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, 142 ટોટલ નું સત્તા સ્થાન. પછી અબધાયું આરક ચતુષ્ક વિના, અબધાયું છે એટલે એક આયુષ્ય, આરક ચતુષ્ક વિના અને જીન નામ સહિત એટલે 89 નામ કર્મ, 141 નું સત્તા સ્થાન. બધાયું જીન નામ અરે આરક ચતુષ્ક વિના 2 આયુષ્ય, બધાયું અપેક્ષાએ, જીન નામ આરક ચતુષ્ક વિના 88 નામ કર્મોની સત્તા, 141 ટોટલ નું સત્તા સ્થાન. અબધાયું જીન નામ ને આરક ચતુષ્ક વિના એક આયુષ્ય સત્તાની અંદર, 88 નામ કર્મ એના સત્તામાં, જીન નામ આરક ચતુષ્ક વિના ટોટલ 140 ની સત્તા સ્થાન. આ રીતે 28 મોનિય વાળા બધા કોમ્બિનેશન આપણે જોયા, જે પોસિબલ છે તે. હવે અનંતાનુબંધી 4 ની વિષયંજના કરેલી હોય ત્યારે એવા ઉપશમ સમકીતિ જીવને કયા કયા કોમ્બિનેશન વાળા સત્તા સ્થાન હોઈ શકે એ જોઈએ. સૌથી પહેલા બધાયું એક જીવની અપેક્ષા, અનંતાનુબંધી 4 વિના મોનિય કર્મના 24, પછી બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીન નામ ને આરક ચતુષ્ક સહિત 93 નામ કર્મ, ટોટલ 142 નો સત્તા સ્થાન. અબધાયું એક જીવની અપેક્ષાએ એક જ આયુષ્ય સત્તાની અંદર, 141 ટોટલ નું સત્તા સ્થાન. બધાયું જીન નામ વિના
બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર જીનનામ વિના 92 નામકર્મ 141 નું સત્તા સ્થાન. અબધાયું જીનનામ વિના 1 આયુષ્ય 92 નામકર્મ જીનનામ વિના 140 નું સત્તા સ્થાન. બધાયું આરક ચતુષ વિના 2 આયુષ્ય સત્તાની અંદર આરક ચતુષ વિના પણ જીનનામ સહિત 89 નામકર્મ 138 નું સત્તા સ્થાન. અબધાયું આરક ચતુષ વિના 1 આયુષ્ય અબધાયું છે એટલે જીનનામ સહિત પણ આરક ચતુષ વિના 89 નામ કર્મ સત્તાસ્થાન 137 ટોટલ નું સત્તાસ્થાન. બધાયું જીનનામ અને આરક ચતુષ વિના બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર જીનનામ ને આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા 137 નું સત્તાસ્થાન. અબધાયું જીનનામ અને આરક ચતુષ વિના અનંતાનુબંધિતનું વિસર્જના કરેલ છે એટલે 24 મોહનીય કર્મ. અબધાયું છે એટલે 1 આયુષ્ય જીનનામ આરક ચતુષ વિના 88 નામ કર્મ ટોટલ 136 નું સત્તાસ્થાન. આ રીતે કોઈક ઉપશમ સમકીથી એવો મનુષ્ય હોય એને ચોથાથી 7મા ગુણસ્થાનકે સુધી આ બધા સત્તા સ્થાનોમાંથી કોઈ એ હોઈ શકે. અનેક જીવની અપેક્ષાએ 148 અને બાકી આ ટોટલ 10 સત્તા સ્થાનો 136 137 138 140 141 142 144 145 146 અને 148. આ જોયું. હવે નેક્સ્ટ સક્ષમ સમકીથી જીવ એના અપેક્ષાએ જોઈએ તો આગળ આપણે જે જોયા આ બધા એ જ સેમ અહીંયા આપણે સમજી શકીએ. આ એક જ 144 વાળું જ વધશે ને ભગવાન? હા, આ 144 વાળું જે બીજું સત્તા સ્થાન છે આપણે લીધું એક જ વધે છે. હા, બાકી બધું સેમ જ છે. હા, આમાં એ અનેક જીવની અપેક્ષાએ લખ્યું છે. હા બસ એટલે હા હા, સક્ષમ સમકીથી એવો મનુષ્ય એને ચોથાથી 7મા ગુણસ્થાનકે સુધી જો મોહનીયના 28 ની સત્તા વાળો હોય તો પછી આ બધા જે આપણે ઉપશમ સમકીતની અંદર જોયા એવા સેમ સત્તા સ્થાનો સમજવા. પછી અનંતાનુબંધી 4 ની વિસંજના વાળો હોય તો આ બધા પણ સેમ જે આપણે ઉપશમ સમકીતની અંદર જોયા એ જ રીતે સેમ સમજવાનું. અહીંયા એક માત્ર એડ કર્યું છે 4 આયુષ્ય એટલે અનેક જીવની અપેક્ષાએ ત્યાં નથી લીધેલું, અહીંયા લઈ લીધું છે એટલે અહીંયા એક માત્ર ડિફરન્સ આપણને દેખાશે 144 વાળું. એટલે આ બધું આપણે પાછું રિપીટ નથી કરતા, સેમ છે એટલે. પછી આગળ નેક્સ્ટ કોમ્બિનેશન જોઈએ મોહનીયનું. આની અંદર સક્ષમ સમકીથી એવો મનુષ્ય છે ચોથાથી 7મા ગુણસ્થાનક વાળો. એની અંદર એ જો એક મિનિટ, આપણે જે ઓલું 144 જે હમણાં લીધું એક એક્સ્ટ્રા એ ઓલું ત્યાં આવે કે ના આવે? આવી શકે કાઉન્ટ કરીએ તો. હા બસ. અનેક જીવની અપેક્ષા અહીંયા નથી લીધું પણ જો લઈએ તો લઈએ તો આવી શકે ને? હા ઓકે. હા, એટલે એઝ સચ ઉપશમ સક્ષમ વાળાને એ 18 સત્તા સ્થાન જે આપણે સમજાવ્યા છે એ બધા આવે છે. હા, આવી શકે. 18 કોમ્બિનેશન પણ સત્તા સ્થાન ઓછા થાય. હા, એટલે કોમ્બિનેશન 18 થઈ શકે. પછી આ મોહનીયના 23 વાળા સત્તા સ્થાન. હવે આની અંદર 23 કઈ રીતે આવેલું છે તો અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ વિના. અનંતાનુબંધી 4 ની વિસંજના તો આપણે આગળ જોયું 24 હોય, અનંતાનુબંધી 4 ની વિસંજના કરીને 24 થાય મોહનીયનું. 23 કઈ રીતે થાય તો મિથ્યાત્વ મોહનીયનું પણ ક્ષય કરી નાખ્યું, 23 નું સત્તા સ્થાન આવે છે. અને આ જે છે એ બધા કેવા જીવ છે? કૃતકરણ સક્ષમ સમકીથી કહી શકાય, અથવા તો એવા કે જેઓએ ક્ષયિક સમકીતની પ્રાપ્તિની શરૂઆત કરી દીધી છે. એટલે અનંતાનુબંધી 4 નું ક્ષય તો કરી દીધું, આગળ વધીને મિથ્યાત્વ મોહનીય પણ ક્ષય કરી નાખ્યું છે. એના હિસાબે આ 23 મોહનીયની સત્તા આવે. અને આ સિચ્યુએશન અથવા તો આ વાળા જે મોહનીયના 23 વાળો જે છે સત્તા સ્થાન એ માત્ર ને માત્ર મનુષ્ય ગતિની અંદર જ પોસિબલ છે, બીજી કોઈ ગતિની અંદર આ પોસિબલ જ નથી. 23 મોહનીયના સત્તા સ્થાન સ્પેશિયલી આ મનુષ્યની અંદર જ હોઈ શકે છે એમ. કારણ ક્ષયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત માત્ર કોઈક મનુષ્ય જ કરી શકે છે, બીજા કોઈ ભવની અંદર, બીજા કોઈ ગતિની અંદર પોસિબલ નથી. એના હિસાબે તો અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ મોહનીય વિના અનેક જીવની અપેક્ષા જોઈએ તો 23 મોહનીય કર્મ, 4 આયુષ્ય અનેક જીવની અપેક્ષાએ જીનના મારક ચતુષ્ટ સહિત ટોટલ 143 નું સત્તા સ્થાન. બધાયું અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ વિના 23 મોહનીય કર્મની સત્તા
બધાયું છે એટલે 2 આયુષ્ય 141 ની સત્તા. અબધાયું અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય વિના મોન્ય કર્મના 23 ની સત્તા સ્થાન. 1 આયુષ્ય એનું મનુષ્ય આયુષ્ય ટોટલ 140 નું સત્તા. બધાયું અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય અને જીન્નામ વિના અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય વિના 23 મોન્ય કર્મ બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર. જીન્નામ વિના 92 નામ કર્મ ટોટલ 140 નું સત્તાસ્થાન. અબધાયું અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય જીન્નામ વિના 23 મોન્યની સત્તા. અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય વિના આયુષ્ય એક જ છે અબધાયું હિસાબે. જીન્નામ વિના 92 નામ કર્મ ટોટલ 139 નું સત્તાસ્થાન. બધાયું અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય અને આરક ચતુષ વિના અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય વિનાના 23 મોન્ય કર્મ બધાયું છે કે 2 આયુષ્ય કર્મ. જીન્નામ સહિત પણ આરક ચતુષ વિના 89 નામ કર્મ 137 નું સત્તાસ્થાન. અબધાયું અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય આરક ચતુષ વિના ટોટલ 136 ની સત્તા. અબધાયું છે એટલે 1 આયુષ્ય. જીન્નામ સહિત પણ આરક ચતુષ વિના 89 નામ કર્મ. અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય વિના 23 મોન્ય કર્મ. બધાયું અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય આરક ચતુષ અને જીન્નામ વિના આરક ચતુષ જીન્નામ વિના 88 નામ કર્મ. અનંતાનંદની 4 મિથ્યાત વિના 23 મોન્ય કર્મ એના સત્તાની અંદર ટોટલ 136 નું સત્તાસ્થાન. અબધાયું અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય આરક ચતુષ અને જીન્નામ વિના અનંતાનંદની 4 મિથ્યાત મોન્ય વિના મોન્યના 23 નું સત્તાસ્થાન. અબધાયું છે એટલે 1 જ આયુષ્ય એનું મનુષ્ય આયુષ્ય સત્તાની અંદર. આરક ચતુષ અને જીન્નામ વિના 88 નામ કર્મ ટોટલ 135 નું સત્તાસ્થાન. આ રીતે 23 વાળો જે છે મોન્યનું સત્તાસ્થાન એના સહિત અલગ અલગ એવા આપણે કોમ્બિનેશન જોયા. હવે 22 મોન્યની સત્તા વાળો જે છે એના કેવા કોમ્બિનેશન ફોર્મ થઈ શકે એ જોઈએ. હવે આ 22 કઈ રીતે આવ્યો? તો એ જીવ જે અહીંયા પહેલા તો અનંતાનંદની 4 નો ક્ષય કર્યો, પછી મિથ્યાત મોન્યનો ક્ષય કરીને 23 નું સત્તાસ્થાન વાળો થઈ ગયો. હવે એ જ જીવ આગળ મિશ્ર મોન્યનું પણ ક્ષય કરી નાખે ત્યારે 22 મોન્યની સત્તા એને બચી જાય છે. તો એ પણ જીવ કેવો છે? તો કૃતકર્ણ સક્ષમ સંકેતી છે, જેને ક્ષયક સંકેત પ્રાપ્તિની શરૂઆત કરી નાખી છે એવો. પણ આની અંદર હવે કેવો થાય છે? 22 ની સત્તા એને અહીંયા રહેલી છે ત્યારે એનું મૃત્યુ થઈ શકે અને આ 22 ની જ સત્તા લઈને નેક્સ્ટ ભાવની અંદર જઈ શકે. પણ નેક્સ્ટ ભાવ એનો કઈ ગતિ વાળો હોઈ શકે? તો 4 માંથી કોઈ એક ગતિનો હોઈ શકે. એટલે આ 22 મોન્યની સત્તા સ્થાન જે છે તે 4 ગતિમાં પોસિબલ છે. એમાં 22 આ જે છે તે મનુષ્ય ગતિની અંદર કોઈ પણ ટાઈમે હોઈ શકે. ઉત્પત્તિના સમય હોઈ શકે, મૃત્યુના સમય હોઈ શકે, અથવા તો ભાવ ચાલતો હોય ત્યારે વચમાં હોઈ શકે. એટલે શરૂ મનુષ્ય ભાવમાં કરે અને ક્ષય કરવાનું અને પછી બીજી 4 ગતિ 3 ગતિમાં જઈ શકે. અહીંથી 4 જઈ શકે. 4 હા, એટલે બરાબર છે. પણ શરૂઆત અહીં મનુષ્ય ભાવમાં જ કરે ને? હા, એ જ બરાબર છે. ઓકે. તો આ 22 જે છે મોન્યની એનું સત્તાસ્થાન મનુષ્ય ગતિની અંદર ઉત્પત્તિના ટાઈમે પણ હોઈ શકે, ભાવ ચાલતો હોય ત્યારે વચમાં હોઈ શકે, મનુષ્ય ભાવ ચાલતો હોય ત્યારે, અને મનુષ્ય ભાવ એનો કમ્પ્લીટ થવાનું હોય, મનુષ્યમાંથી મૃત્યુ પામવાનું હોય ત્યારે પણ હોઈ શકે. એમાંથી પહેલું સિચ્યુએશન આપણે જોઈએ કે આ 22 નું સત્તા સ્થાન મોન્યનું એ મનુષ્ય ગતિની અંદર ઉત્પત્તિ સમયે ક્યારે કોને હોઈ શકે? તો એવા જીવને કે જે કેવો છે, જેણે પ્રીવિયસલી યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધી દીધું છે. એટલે એ ફિક્સ થઈ ગયો છે કે હવે તે યુગલિક મનુષ્ય ભાવની અંદર જશે નેક્સ્ટ ભાવમાં, અને હમણાં તે છે મનુષ્ય ગતિમાં, એટલે મનુષ્ય જ છે તે હજી. અને ગુરુજી, મારે એક જાણવું હતું કે આ 22 ની સત્તા લઈને 4 ગતિમાં જાય, પણ 23 ને એટલે ખાલી પેલા મિથ્યાત્વ મોનિય ખાલી કરી લીધું હોય તો એ રીતે પછી ના જાય નરક, દેવ કે મનુષ્ય કે એમાં? નહીં. મને આગળના મેં અમુક ક્લાસો તમારા નથી ભર્યા ને, જે હમણાં જોઈન થઈ. હા, એટલે 22 ને લઈને જઈ શકે મોનિય ને 22, પણ મોનિય 23 લઈને ન જઈ શકે એમ. અહીંયા મનુષ્યપણામાં જ મિથ્યાત્વ તો પૂરેપૂરું ખાલી કરી નાખ્યું હોય અને મિશ્રને ખાલી કરતા જઈ શકે મૃત્યુ પામીને.
નહીં, મિશ્ર પણ ખાલી કરી દીધું હોય અને સંકેત મોનિયાનું ક્ષય ચાલુ હોય અને એનું ઉદય પણ ચાલુ હોય, ત્યારે 22 ની સત્તાવાળો કહેવાય છે. એ છે તે જઈ શકે છે. પણ માત્ર મિથ્યાત્વ મોનિયાનું ક્ષય કરી નાખ્યું હોય, મિશ્ર મોનિયા હજી પડ્યું છે, તે છે આ. તો આવા જીવ મૃત્યુ નહીં પામે, એ મનુષ્યની અંદર જ હોય. એટલે મેં આગળના ચાર્ટ બી નથી જોયા, પણ તો ત્યાં દેવગતિમાં ને એમાં તમે આ મોની અને 22 સત્તા વાળું લીધું છે? મને ખ્યાલ નથી એટલે હું હા, છે આ. ઓકે, હા, એટલે એમાં પછી હું જોઈ લઈશ શાંતિથી. હા, તો આપણે જોઈ રહ્યા હતા કે 22 જે છે મોનિય કર્મ, એનું સત્તા કોઈક મનુષ્યને ઉત્પત્તિ સમયે કઈ રીતે ક્યારે હોઈ શકે, કઈ સિચ્યુએશનની અંદર. તો કોઈક એવો જીવ છે કે જે મનુષ્ય ભાવની અંદર છે, એટલે મનુષ્ય છે પોતે, મનુષ્ય આયુષ્ય એનો ઉદયમાં છે, મનુષ્ય ગતિમાં છે, અને એ જીવે હવે નેક્સ્ટ ભાવને માટે પોતાનું યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધી નાખ્યું છે. એટલે તે હવે નેક્સ્ટ ભાવમાં મનુષ્ય બનશે, પણ યુગલિક. તો હવે એ જીવ છે તે હવે સંકેત પ્રાપ્ત કરે, એના બાદ ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરે અને અનંતાનુબંધી 4 નો ક્ષય કરી નાખ્યો હોય, પછી મિથ્યાત્વ મોનિયાનો ક્ષય કરીને 23 ની સત્તાવાળો થઈ ગયો હોય, એના બાદ મિશ્ર મોનિયાનો પણ ક્ષય કરીને 22 ની સત્તાવાળો થઈ ગયો છે. હવે એનું આયુષ્ય કમ્પ્લીટ પૂરું થવાનું છે. એટલે એ અહીંયા મનુષ્ય ભાવ એનું જે રનિંગ છે એનામાંથી મૃત્યુ પામીને 22 મોનિયાની સત્તા લઈને ત્યાં યુગલિક મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે. એ સિચ્યુએશનની અંદર મનુષ્ય ગતિની અંદર ઉત્પત્તિના સમયે 22 મોનિયાની સત્તા પોસિબલ છે. એના સિવાય કોઈ પણ સિચ્યુએશનની અંદર 22 મોનિય મનુષ્ય ગતિની અંદર ઉત્પત્તિના સમયે પોસિબલ નથી. તો બીજા વર્ષમાં કહીએ તો કોઈક સામાન્ય એવો મનુષ્ય છે કે જે નોન યુગલિક છે, એને ઉત્પત્તિના સમયે 22 મોનિયાની સત્તા નહીં હશે એમ. અને બીજી કોઈ ગતિમાંથી મનુષ્યની અંદર આવતો હોય એને પણ 22 મોનિયાની સત્તા નહીં હોય. માત્ર હમણાં આપણે જે સિચ્યુએશન કહી એ જ સિચ્યુએશનની અંદર ઉત્પત્તિના સમયે મનુષ્ય ગતિની અંદર 22 મોનિયાની સત્તા પોસિબલ છે, બાકીની અંદર નહીં. પછી બીજી સિચ્યુએશન, નોર્મલ મનુષ્યમાં કેમ ન હોય? કારણ કેવું છે, કોઈક જીવ ક્ષાયિક સંકેત પ્રાપ્તિની શરૂઆત કરી નાખે એવો મનુષ્ય, અને પછી એ મૃત્યુ પામે એના પહેલા એને અનંતાનુબંધી 4 ક્ષય કરી નાખ્યો, મિથ્યાત્વ મોનિય ક્ષય કર્યું, પછી મિશ્ર મોનિય ક્ષય કરી નાખ્યો, 22 ની મોનિયાની સત્તાવાળો થઈ ગયો. હવે એ કયા ભાવની અંદર જઈ શકે? દેવલોકમાં જ જાય. પણ એને પહેલા પૂર્વે જો મનુષ્યનું આયુષ્ય બાંધી લીધું હોય તો પછી આમાં જાય ને ભગવાન? ચારે ગતિમાં જઈ શકે, ચારે ગતિમાં જાય, પણ દેવ ગતિમાં એટલે મનુષ્યમાં જાય તો યુગલિકમાં એ કારણેથી જાય ને કે પહેલાથી જો યુગલિક મનુષ્ય આયુષ્ય બાંધાઈ ગયું છે તો પછી, અને જો નોન યુગલિક નું આયુષ્ય બાંધ્યું હોય તો આ ક્ષાયિક સંકેત પ્રાપ્તિની શરૂઆત જ નહીં કરે. એટલે 22 નું મોનિયાનું સત્તા એને પછી આવે જ નહીં. જો યુગલિક તિર્યંશમાં પણ જાય, બાંધ્યું હોય યુગલિક તિર્યંશમાં પણ જાય ને. હા, શું કહેતા હતા આપણે? એટલે એ યુગલિકમાં જ જાય એમ. આ સિચ્યુએશનમાં યુગલિક મનુષ્યના ભાવમાં જ જાય એમ. હા, નોર્મલ મનુષ્યના ભાવમાં નહીં જાય. હા, જો 22 મોનિયાની સત્તા આપણે મનુષ્ય ગતિમાં ઉત્પત્તિના સમયે વિચારતા હોઈએ તો એ માત્ર એની સિચ્યુએશન સમજવાની. એટલે 22 નો મોનીનું સત્તા સ્થાન માત્ર યુગલિક મનુષ્યમાં જ હોય ઉત્પત્તિ સમયે. હા, ઉત્પત્તિ સમયે. નોન યુગલિક ને ઉત્પત્તિ સમયે આ નહીં હોય 22 મોનિયાની મનુષ્યને. એ થયું. પછી રનિંગ ભાવની અંદર 22 મોનિયાની સત્તા કેવા મનુષ્યને હોઈ શકે? તો જે નોન યુગલિક હોય એને હોઈ શકે, યુગલિક ને નહીં હોય રનિંગ ભાવમાં. એટલે ઉત્પત્તિ સમયે તો એ યુગલિક ને હોઈ શકે. કૃતકરણ ક્ષમ સંકેતી મૃત્યુ પામીને યુગલિકમાં આવ્યો છે એનાની વિચારણા હમણાં નથી, એની આપણે પહેલી સિચ્યુએશનની અંદર વિચારણા કરી નાખી. બીજો કોઈક જીવ છે કે જે યુગલિક મનુષ્ય તરીકે જીવી રહ્યો છે, એ હવે એ યુગલિક મનુષ્યના ભાવની અંદર ક્ષાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત નહીં કરશે. એટલે એને રનિંગ ભાવની અંદર 22 મોનિયાની સત્તા
નહીં આવશે વચમાં. કોને આવી શકે? તો નોર્મલ જે નોન યુગલિક હોય એવા મનુષ્યને. એ થઈ ગયું. અને હવે મૃત્યુ સમયે કોને આવી શકે આ 22 મોનિયની સત્તા? કયા મનુષ્યને? તો એ નોન યુગલિક એવો મનુષ્ય, એને 22 મોનિયની સત્તા આવી શકે. એ પણ કેવો? તો આપણે હમણાં જે સિચ્યુએશનની વાત કરી એની અંદર પ્રીવિયસ ભાવ જેનું હતું એ પ્રીવિયસ ભાવ વાળા મનુષ્ય ભાવ જે આપણે વાત કરી એની અંદર માટે આ સમજવાનું. એટલે કેવો છે? એક મનુષ્ય કોઈક જીવી રહ્યો છે જેણે નેક્સ્ટ ભાવને માટે યુગલિક મનુષ્ય કે યુગલિક તિર્યંજ અથવા તો દેવ કે નારકીનું આયુષ્ય બાંધી નાખ્યું છે. હવે આગળ તે સંકેત પ્રાપ્ત કરશે, શાયદ સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરશે. એટલે અનંતાનુબંધી 4 નું ક્ષય કરી નાખશે, મિથ્યાતમોનિયનું ક્ષય કરી નાખશે, મિશ્રમોનિયનું પણ ક્ષય કરીને 22 ની સત્તાવાળો થઈ જશે. હવે એનો આ મનુષ્ય ભાવ પૂરું થવા આવી રહ્યું છે ત્યારે એને 22 મોનિયની સત્તા અહીંયા છે એવા મનુષ્ય. ને એ કોણ છે? તો નોન યુગલિક છે મનુષ્ય. એટલે આ રીતે આપણે આ જોયું 22 મોનિયની સત્તા ક્યારે કોને કઈ રીતે. 22 ના સત્તા સ્થાનમાં નોન યુગલિક મૃત્યુ પામે અને યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યારે એકલી ને એકલી 22 નો સત્તા સ્થાન સાથે જાય. બરાબર છે. આ રીતે આપણે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર 22 મોનિયની સત્તા વાળો જે છે એ જોયું. હવે એના કોમ્બિનેશન જોઈ લઈએ. અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 142 નો સત્તા સ્થાન, 4 આયુષ્યની સત્તા સહિત 22 મોનિયનું સત્તા સ્થાન. પછી બધાયું અનંતાનુબંધી 4, મિથ્યાતમોનિય મિશ્રમોનિય વિના. અનંતાનુબંધી 4 અને મિથ્યાતમોનિય મિશ્રમોનિય વગર 22 મોનિય કર્મની સત્તાની અંદર 2 આયુષ્ય બતાવ્યું છે એટલે 140 ની સત્તા સ્થાન. પછી બીજું અહીંયા એ આપણે જોઈએ અનેક જીવની અપેક્ષા અહીંયા 4 આયુષ્ય છે ને, તો અહીંયા આપણે મનુષ્ય ગતિને માટે 22 મોનિયની સત્તા ક્યારે કઈ રીતે હોઈ શકે એ જોયું. પણ 4 આયુષ્ય છે તો એ કઈ રીતે હોઈ શકે? એ રીતે હોઈ શકે કે 22 મોનિય તો છે એટલે કૃતકર્ણ સક્ષમ સંકિતિ છે મનુષ્ય. હવે એને પ્રીવિયસલી જો નરક આયુષ્ય બાંધ્યું હોય તો એને નરક આયુષ્ય હશે મનુષ્ય આયુષ્ય સહિત સત્તાની અંદર. મનુષ્ય આયુષ્ય કયો? તો એનો રનિંગ જે ચાલુ છે ઉદયમાં એના સાથે નેક્સ્ટ ભાવને માટે એને બાંધ્યું હોય તે નરક આયુષ્ય એની સત્તા. જો પ્રીવિયસલી દેવાયુ બાંધ્યું હોય તો એ દેવાયુની સત્તા હશે. જો મનુષ્ય આયુષ્ય યુગલિક નું બાંધ્યું હોય તો પછી પોતાનું તો મનુષ્ય આયુષ્ય છે જ, અને નેક્સ્ટ ભાવને માટે બધાયું હોય તો મનુષ્ય એવો આયુષ્ય યુગલિકનો એનું પણ એ તો એક જ આયુષ્ય ગણાય મનુષ્ય આયુષ્ય. કારણ અહીંયા આપણે જે પણ જોઈ રહ્યા છે એની અંદર બધાયું હોય સેમ ગતિના આયુષ્ય એને બાંધ્યું હોય નેક્સ્ટ ભાવને માટે, પણ તો પણ સત્તાની અંદર એક જ આયુષ્ય આપણે ગણતા હોઈએ છીએ એના હિસાબે. પછી તિર્યંશનું આયુષ્ય જો બાંધ્યું હોય તો એ પણ યુગલિક તિર્યંશનું જ આયુષ્ય પોસિબલ છે, બાકી અહીંયા બીજા નહીં હોય. એટલે એના હિસાબે 4 અહીંયા આયુષ્ય પોસિબલ છે અનેક જીવની અપેક્ષા જોઈએ તો. એમાં યુગલિક મનુષ્ય કે યુગલિક તિર્યંજ અથવા તો દેવ કે નારકીનું આયુષ્ય એને સત્તાની અંદર ક્યારે હોઈ શકે? તો મૃત્યુ પામવાનો હશે ત્યારે. એટલે આ 22 વાળો એ રીતે આપણે સમજ્યા. અથવા તો એ પણ મૃત્યુ પામવાનો હશે ત્યારે, અથવા તો એમ કહી શકાય કે શું છે તેને પ્રીવિયસલી પહેલા જ બાંધી દીધું છે. એટલે નરક આયુષ્ય બાંધી દીધું હોય પહેલા, અથવા તો દેવાયુષ્ય બાંધી દીધું હોય, અથવા તો તિર્યંજ અથવા તો મનુષ્યનું યુગલિક આયુષ્ય પહેલા જ બાંધી દીધું હોય. એના બાદ તે ક્ષાયિક સંકેત પ્રાપ્તિની શરૂઆત કરે છે. એટલે આયુષ્ય તો એના સત્તાની અંદર પહેલા જ આવી ગયો હતો, બધાયું પહેલા જ હતું. એના પછી એનો 22 મોનિયની સત્તા થઈ જો ક્રોનોલોજી જોઈએ તો. આ રીતે 142 નું સત્તાસન અનેક જીવની અપેક્ષા બધાયું અનંતાનુબંધી એ જોઈ લીધું. અબધાયું અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય અને મિશ્રમોનિય વિના. અનંતાનુબંધી 4 મિથ્યાત અને મિશ્રમોનિય વિના ટોટલ 22 મોનિયની સત્તા અબધાયું છે. એટલે એક આયુષ્ય સત્તાની અંદર 139 નું સત્તાસ્થાન. બધાયું અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય જીનામ વિના. અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય વિના 22 નું સત્તાસ્થાન. 2 આયુષ્ય એના સત્તાની અંદર બધાયું છે. એટલે જીનામ વિના 92 ની સત્તા 139 નું સત્તાસ્થાન. અબધાયું અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય જીનામ વિના.
22 મોનિયની સત્તા અબધાયું છે એટલે એક આયુષ્ય, એના સત્તાની અંદર 92 નામ કર્મ, આરક ચતુષ્ટ છે પણ જીન નામ નથી, એના હિસાબે 138 ની સત્તા બધાયું. અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય આરક ચતુષ્ટ વિના, અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય વિના 22 નું સત્તા સ્થાન મોનિયનું બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીન નામ સહિત પણ આરક ચતુષ્ટ વિના 89 ની સત્તા 136 ટોટલ નું સત્તા સ્થાન અબધાયું. અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય આરક ચતુષ્ટ વિના 22 મોનિયની સત્તા, અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય વિના 22 મોનિયની સત્તા, પછી અબધાયું છે એટલે એક આયુષ્યની સત્તા, જીન નામ છે પણ આરક ચતુષ્ટ નથી, એના હિસાબે 89 ની સત્તા 135 નું સત્તા સ્થાન ટોટલ બધાયું. અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય જીન નામ અને આરક ચતુષ્ટ વિના 22 મોનિયની સત્તા બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, 88 નામ કર્મ, જીન નામ આરક ચતુષ્ટ વિના ટોટલ 135 નું સત્તા સ્થાન. પછી અબધાયું. અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય જીન નામ ને આરક ચતુષ્ટ વિના અબધાયું છે એટલે એક આયુષ્ય સત્તાની અંદર, અનંતાનંદની 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય એ 6 છે, એના વિના 22 મોનિયની સત્તા, જીન નામ આરક ચતુષ્ટ વિના 88 નામ કર્મની સત્તા. આ રીતે ટોટલ 134 નું સત્તા સ્થાન છે. આમ આગળ આપણે જે જોયા આ 28 મોનિયની સત્તાવાળા, પછી 24 મોનિયની સત્તાવાળા કોમ્બિનેશન, 23 ની સત્તાવાળા અને 22 મોનિયની સત્તાવાળા કોમ્બિનેશન બધા જોઈ લઈએ તો 14 સત્તા સ્થાનો છે પોસિબલ, 134 થી કરીને 146 સુધી અને 148 આ રીતે. આમ ક્ષમ સમકીતિ એવા મનુષ્યને 4થા થી 7મા ગુણસ્થાનક સુધી આ સત્તા સ્થાનો હોઈ શકે, કઈ રીતે તે આપણે જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.